વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાહુનમ નમો સવસાહુનમ એસો પંચનમુકારો એસો પંચનમુક્કારો સૌવપાવપનાસનો સર્વભાવપનાસનો મંગલાણં ચ સૌવેસિમ મંગલાનં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ સર્વં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા हे दादा भगवान वितराग परमात्मा આપ અમને સર્વેને आप अमने सर्वेने શુદ્ધ ઉપયોગપૂર્વક शुद्ध उपयोग पूर्वक આપના અંતરાશય મુજબ आपना अंतराशय अवाज મુજબ करता है સત્સંગ સ્વાધ્યાય કરાવો सत्संग स्वाध्याय करावो જેવો શુદ્ધાત્મા અનુભવ जेवो शुद्धात्मा अनुभव નિરંતર વર્તે છે निरंतर वर्ते छे એવો જ શુદ્ધાત્મા અનુભવ एवो ज शुद्धात्मा अनुभव મને પણ નિરંતર વર્તે अमने पण निरंतर वर्ते એવો નિશ્ચય हूँ निश्चय એવી જાગૃતિ एवी जागृति અને પુરુષાર્થ આપો पुरुषार्थ आपो હું શુદ્ધાત્મા છું હું શુદ્ધ આત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધ આત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું અનંત સુખનું ધામ છું હું અનંત સુખનો ધામ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ જય સચ્ચિદાનંદ મહાત્માઓ any questions? Okay, હેમેન્દ્રભાઈ શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ એક નિમિત્તનું જે આપણે ડેફિનેશન છે કે મન વચન કાયામાં હોય પણ મન વચન કાયાથી તદ્દન અલગ હોય ત્યારે નિમિત્ત તરીકે કામ કરે. તો આગળ કઈ પૂછવું છે? આમાં દાદા ભગવાન પોતાને તો નિમિત્ત સ્વરૂપે કહી જ શકે, પણ મહાત્માઓ જયારે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં નિમિત્ત શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ કેટલો યોગ્ય કહેવાય? જુઓ, આખું જગત વિતરાગોની ભાષામાં નિમિત્ત નૈમિત્તિક છે. બરાબર.
અજ્ઞાની હોય કે હા. દ્રષ્ટિ પામેલા હોય, બરાબર ભાન સાથે હોય કે ભાન વગરના હોય, બરાબર વિતરાગો નિમિત્ત નૈમિત્તિકપણે જ જુએ છે. બરાબર હવે આ જે વાત છે હા એ તો જ્ઞાની પુરુષ જ્ઞાની તરીકેના નિમિત્ત ભાવની વાત કરી રહ્યા છે. બરાબર બાકી આખું જગત જે કંઈ પણ એકમેકના વ્યવહાર સંબંધોમાં છે હા એ નિમિત્ત નૈમિત્તિક રૂપે જ છે. છે નિમિત્ત નૈમિત્તિક. હા, એટલે ત્યાં નિમિત્ત શબ્દ છે જો છે જો ઓકે આખા જગત માટે છે, એટલે બરાબર શબ્દ અયોગ્ય નથી. બરાબર પરંતુ અહીં જે અપેક્ષાની વાત છે હા એ નિમિત્ત તરીકે એટલે કે જ્ઞાનીના નિમિત્ત તરીકે એટલે કે લોક કલ્યાણ, બીજાનું જ્ઞાનથી કલ્યાણ કરવા માટે કોણ નિમિત્ત બની શકે યથાર્થ રૂપે? તો કે જેનો અહંકાર અને મમતા હા આપણી પણ કાઢી છે, પણ જેનો સંપૂર્ણ ડિસ્ચાર્જમાંથી પણ ખલાસ થયેલો છે. બરાબર હું જેનો ડિસ્ચાર્જ અહંકાર પણ ચાલી ગયો છે. બરાબર ઉદય પ્રમાણ વર્તે એવું કે છે. શું કે છે શાસ્ત્રમાં એક શબ્દ છે ઉદય પ્રમાણ વર્તે. ઉદય પ્રમાણે એમાં હુંની દખલ છે છે નહીં. નહીં. તો કે મૂળ મહાત્માઓ પણ કે છે કે મૂળ હું તો અમારો કાઢ્યો છે. બરાબર તો કે ડિસ્ચાર્જ હુંની પણ દખલ નથી, અને ડિસ્ચાર્જ મારાપણું એટલે કે જ્યાં માલિકી ભાવ પણ ચાલી ગયેલો છે. બરાબર એટલે દાદા ભગવાને કહ્યું કે અમે મનના માલિક નથી, વાણીના માલિક નથી, ને દેહના પણ માલિક નથી. માટે બરાબર. માલિકી વગરનું પોટલું એટલે કે આ જ્ઞાની પુરુષનું દેહ મંદિર યથાર્થ રીતે કામ કરી રહ્યું છે. એટલે ત્યાં નિમિત્ત શબ્દ જુદી રીતે જ્ઞાની પુરુષના નિમિત્તની વાત છે, અને એનાથી ઊંચું તીર્થંકરનું નિમિત્ત છે કે જ્યાં આખી મૂર્તિ જ સંપૂર્ણ વિતરાગ ભાવને પામી ગયેલી છે, જેમાં એ પોતે જરાય પણ છે જ નહીં, બરાબર ફક્ત પરમાણુની નિર્જરા 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 જ થયા કરે છે. અને પણ નિમિત્ત નૈમિત્તિક હોય છે. શું હોય છે? બરાબર નિમિત્ત નૈમિત્તિક. ખરા, પણ નિમિત્તાધીન વાણી નીકળ્યા કરે. રાઈટ સામાન્યપણે પણ નીકળે અને નિમિત્તાધીન પણ નીકળે. બરાબર તમ સ્વામીને જોઈને મહાવીર સ્વામીની વાણી નીકળી કે પ્રતિબોધ પમાડવા જાઓ, બરાબર ગણધર માટે ના નીકળી, કારણ કે ના. નિમિત્ત બરાબર આવી રીતે છે સાહેબ. આખું જગત નિમિત્ત નૈમિત્તિક જ છે, રાઈટ રાઈટ. અને નિમિત્ત સૌથી કઈ જગ્યાએ કઈ અપેક્ષાએ વધશે એના માટેની વાત, શ્રેણીની વાત છે. ના એટલે જ્યારે મેં આ પૂછ્યું ને ત્યારે આપણે લગભગ જ્યારે નિમિત્ત શબ્દ વાપરતા હોઈએ ત્યારે કર્તાપણું હોય જ છે, અને જ્ઞાની ઇન ડીડ અકર્તા જ હોય છે. હા, પણ હું શું કહું છું હા કે કોઈ ડોક્ટર પાસે દવા લેવા ગયા, બરાબર ડોક્ટર તમારા માટે નિમિત્ત ખરા કે નહીં? ચોક્કસ. તેને અહંકાર વગરના શોધશો તમે? ના ના તો પછી એને ડોક્ટર તરીકે એક્સેપ્ટ જ કરવાના છે. કહેવાનું તાત્પર્ય છે કે નિમિત્ત શબ્દ તો આખા વર્લ્ડ માટે જ છે. બરાબર છે. રાઈટ એક્ઝેક્ટલી ધેટ ઇઝ એકદમ યુનિવર્સલી એક્સેપ્ટેડ. હા, અહીંયા જે વાત છે કે નિમિત્ત તરીકે યથાર્થ એટલે કયા નિમિત્ત તરીકે, મેં તમને કહ્યું તો ખરું. નહીં અન્ડરસ્ટેન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. બીજાને આત્મા પમાડવાની જ્યાં વાત છે, ત્યાં અહંકાર જ્યાં લઈ લેવાની વાત છે, વિરાટ સ્વરૂપ કીધું. હા બસ એક્ઝેક્ટલી. અહંકાર કૃષ્ણે લઈ લીધો કે છે. કેમ? બરાબર કે પોતે મુક્ત થયેલા હતા. થયેલા હતા. એટલે જે મુક્ત નિમિત્ત કેવું હોય એની વાત છે અહીંયા. રાઈટ રાઈટ ગોટ ઇટ ફાઇન ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને ક્વેશ્ચન્સ મહાત્માઓ ના હોય તો હું એક સૂત્ર મૂકું છું શૈલેષાનંદ. જી જી. ગમે તે ખોરાક ખાધો હોય પણ તે સ્વાદિષ્ટ લાગે, રોગીને નથી ભાવતું તેનું શું કારણ? મહી રોગ છે, નહીં તો નિરોગીને ગમે તેવો ખોરાક સ્વાદિષ્ટ જ લાગે. આ આખી વિજ્ઞાનની વાત કરી દાદાજીએ કે આહારના પરમાણુઓ, આમ તો ઘણા પ્રકારના પરમાણુઓ છે. સ્થૂળ
સૂક્ષ્મતર ને આપણે ઘણા પ્રકારના પરમાણુઓ ગ્રહણ પણ કરીએ છીએ. એમાં એક આહારના પરમાણુ એક ભાગ છે, પછી 5 ઇન્દ્રિયોમાંથી બીજા પરમાણુઓ ગ્રહણ થતા હોય છે, બધું ઘણું છે. પણ આહાર જે લેવામાં આવે છે એ કઈ પણ 6 માંથી કોઈ પણ સ્વાદનો હોય, કોઈ પણ પ્રકારનો હોય. જો નિરોગી હોય તો કે છે કે ચાવવાથી શરૂઆત થાય ક્રિયાની અને લાળ રસ ભળે ત્યાંથી જ સ્વાદ આવવા માંડે એને. એટલે કે એને એ આહારના ગુણધર્મો તો ખરા, પણ વધુ ગુણધર્મો લેનારાના છે. શું છે? એટલે જે કહ્યું હતું કે ઉપયોગપૂર્વક અને આ નામધારીનું મશીન ચાવીને ખાય અને આપણો શુદ્ધ ઉપયોગ એટલે કે ચિત્તની હાજરી હોય, નામધારીની એક ચિત્ત અને આપણો ઉપયોગ હોય તો થોડું ખાવ તો પણ ખૂબ સંતોષ થઈ જાય કે છે. એટલે કે છે કે આપણી દશા શું છે અંદર, પરમાણુની દશા, ચિત્તની દશા અને આપણા શુદ્ધ ઉપયોગની દશા, એના પ્રમાણે આહાર પરિણમે છે. એટલે કે ભાવે છે, ફાવે છે, ગમે છે, લાભ કરે છે. પણ જો અંદર રોગ હોય તો ગમે તેટલું સ્વાદિષ્ટ આપ્યું હોય, ઘણા નથી કહેતા કે મને કેમ કડવું લાગે, કઈ સ્વાદ જ નથી આવતો. કોરોના થયો હોય તો કે સ્વાદ જતો રહે, સ્મેલ જતો રહે. કોઈ પણ તાવ આવ્યો હોય તો પહેલો સ્વાદ જાય, ખાવાનું ભાવે નહીં. પેલા કહે છે કે આટલું બધું સુંદર સરસ તમને કાયમ ભાવતું કર્યું છે ને, કાયમ તો તમે લબક લબક ખાવ છો. અરે પણ કાયમ ખાતો તો પણ પરમાણુનું સાયન્સ આજે બદલાઈ ગયું છે. અંદર શું છે, આજે પરમાણુઓ રોગની ભૂમિકા સામે આવ્યા છે. એટલે એની અમલ અસર વર્તે છે, ઇન્દ્રિયો પર, બધા ઉપર અસર વર્તે. એટલે આ વાત છે કે જેટલો આહારના પરમાણુઓની અસર છે એના કરતા વધારે અંદર કેવા પરમાણુ, અંદર શું ભૂમિકા છે રોગની કે નિરોગીની, એ ખૂબ ભાગ ભજવે છે. અને આને આગળ લઈ જવામાં આવે ને તો આપણે તો આ સ્થૂળ આહારની વાત કરી રહ્યા છે. પછી ઘણા એવા હોય, યોગીઓ પણ એવા હોય અને ઘણા આગળની ભૂમિકાવાળા એવા હોય કે સૂક્ષ્મ આહારથી સંતોષ પામી જાય, સ્વાદથી, દેવો કે છે ગંધથી જ એમને સંતોષ થઈ જાય. ઘણા સૂર્યમાંથી એનર્જી લે, જુદા જુદા પ્રકારના આહારમાંથી એનર્જીઓ લઈ શકે, એટલે કે ઉપયોગ અને ઉપભોગ કરી શકે. એવી બધી પણ આગળ ભૂમિકાઓ હોય છે, પણ એમાં નથી જવું. પણ આ એક વાત આ રીતે વિજ્ઞાનની છે. એટલે આપણે આમાં એવું હોય ને કે તમારો સપોઝ ટેસ્ટ તીખા વાળો હોય જી અને તમને મોડું આવે હા ત્યારે પ્રોબ્લેમ થઈ જાય, ત્યારે પછી તમે રોગી થઈ જાઓ કે રોગી ના થાઓ? એટલે રોગી કઈ અપેક્ષાથી મને સમજાય છે રજનીભાઈ સાહેબ, કે આ પ્રકૃતિ દાદાએ બહુ સુંદર કહ્યું છે કે તમે આહાર લો છો કે આહાર અંદર ખેંચાય છે. તો કે આ થાળીમાંથી મેં પસંદ કરીને લીધું, મને તીખું ભાવતું હતું તો તીખું શોધ્યું, ફલાણું ભાવતું હતું તો ફલાણું શોધ્યું, આટલી બધી આઈટમ હોય. દાદા કહે છે ના, અંદર જેવા પરમાણુ પ્રકૃતિના પડેલા છે ને ખેંચે છે. સાત્વિક પ્રકૃતિને જુદો આહાર ખેંચે, એને ગળ્યું વધારે ભાવે. તામસિક વાળાને તીખો, ખાટો એ બધો વધારે ભાવે. તો કે પ્રકૃતિ અને અંદરના પરમાણુ પ્રમાણે ખેંચાય છે. હવે જ્યાં કે ઇમ્બેલેન્સ છે, ષડરસનું બેલેન્સ નથી, એટલે તો કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય. અને સમરસી ખોરાકની દાદાએ જે વાત કરી, આ પરમાણુના બેલેન્સની વાત કરી છે. કારણ કે દરેકનામાં કંઈ ને કંઈ ઇમ્બેલેન્સ છે. અને ઇમ્બેલેન્સને લીધે એક વસ્તુ સારી સ્વાદિષ્ટ કે ભાવે છે ને બીજી નથી ભાવતી. હવે એક ભાવે છે ને બીજીથી માથું ચડે છે અથવા નથી, પ્રોબ્લેમ થાય છે, ઇટસેલ્ફ રોગ છે. કયો રોગ છે? તો કે અંદર પરમાણુના ઇમ્બેલેન્સનો રોગ છે. એક ખૂણામાં પડ્યા છીએ આપણે. શું પડ્યા છીએ? પેલો પ્રકૃતિના એક ખૂણામાં પડ્યો હોય, પેલો પ્રકૃતિના બીજા ખૂણામાં પડ્યો હોય. એટલે દાદા ભગવાને આપણને કલમ આપી કે મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય તેવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવાની શક્તિ આપો. તો કે આટલું બોલવાથી આ જતું રહેશે? તો કે જતું નહીં રહે, પણ જાગૃતિ આવશે. શું આવશે? કે આની પાછળ તું લુબ્ધ થયો અને આનાથી તને પ્રોબ્લેમ કેમ થયો, માટે આ પરમાણુ પર જાગૃતિ મૂકવાની છે, આ પ્રકૃતિ પર જાગૃતિ મૂકવાની છે, આ વૃત્તિઓ ઉપર જાગૃતિ મૂકવાની છે. અને છેલ્લું સાયન્સ એવું છે કે જ્યારે મનની ગાંઠો અને વૃત્તિઓ ચોખ્ખી થાય છે ત્યારે આહારમાંથી જે લુપ્તપણું છે તે મટે છે. ત્યાં સુધી મટતું નથી. અને પલટાવીને જુઓ તો જ્યાં સુધી કોઈ પણ અમુક આહારમાં લુપ્તપણું છે ને અમુક ફાવતું નથી,
ત્યાં સુધી મનની ગ્રંથિઓને તપાસ કરતા રહેજો કે મનને પણ વિષયોમાં અમુક ફાવતું છે ને અમુક ના ફાવતું છે, એટલે કે ગ્રંથિઓ પડેલી છે. એ મન અને આહારના, મનની ગાંઠો રસ અને આહારને પણ સંબંધ છે આ રીતે. એટલે છેલ્લે અને તેની સાથે મન નિર્ગ્રંથ થાય. હા, પણ એમાં એવું હોય ને શૈલેષ, સાંજે આપણે સપોઝ થોડું તીખું ખાવાનું ટેવાઈ ગયેલા અને એકદમ મોડું આવે ત્યારે આપણે ઓપિનિયન અપાય છે, જો આજે ભૂલી ગયા મરચું નાખવાનું કે મસાલો કે આ કે ત્યારે થાય ને એવું. એ થાય છે. એ મોટામાં મોટી અજાગૃતિ છે એવું મને દાદા ભગવાનના સત્સંગમાંથી સમજાય છે. એટલે દાદા ભગવાને કીધેલું કે ખાવાની થાળી પર કોઈ દાડો ખોડ કાઢવી નહીં. આ જાડી વાત કરેલી. ખાવાની થાળી પર ખોડ એટલે કોમેન્ટ થઈ એટલે શામાં ભળ્યો તો કે પ્રકૃતિમાં ભળ્યો. પ્રકૃતિ કહે છે ને હું શુદ્ધાત્મા છું, બધું ચૂકી ગયા. શું ચૂકી ગયા? પ્રકૃતિ તો બોલે પણ આપણે ક્યાં રહ્યા? તો કે તપ કરવાનો, શુદ્ધાત્મામાં રહેવાનો સંજોગ આવ્યો હતો. ખાલી જાણવાનું છે કે પ્રકૃતિના ગમે છે ના નથી ગમતું, આ ફાવે છે ના ભાવે છે નથી ભાવતું. આપણે શું કરવા ભળ્યા અંદર? એટલે ત્યાં તો તપનો સંયોગ હતો અથવા તો જુદા રહેવાનો સંજોગ હતો, ગાંઠ ઓગાળવાનો સંજોગ હતો, તે આપણે ગુમાવી દીધો. વ્યવસ્થિત તો આખું બહુ દૂર જતું રહ્યું કે કોઈ આપતું નથી. આ વ્યવસ્થિત શક્તિ આજે મોડું ભેગું કર્યું છે અને વ્યવસ્થિત શક્તિ આજે તીખું ભેગું કર્યું છે. અને ખાલી જે જાણવાની વાત હતી, જો જાણ્યું હોત તો સંભાવથી નિકાલમાં રહેતા આપણે. બધું ઉડી ગયું આખું. અને આપણે શું કહીએ છીએ? આ તો સહજ ભાવે બોલ્યો હું. અરે ભાઈ સહજ છે બધું, પણ સહજ ભાવે જ્ઞાન એપ્લાય કરવાનું તો તે ક્યાં ગયું? અને જૂના ઘણા મહાત્માને પૂછશો તો ખબર હશે કે દાદાએ કહ્યું કે જમવાની થાળી પર બોલ્યો એટલે નાપાસ થઈ ગયો. શું થઈ ગયો? નાપાસ થઈ ગયો. હા, દાદા નાપાસ કરી દેતા. દાદાએ તો ત્યાં સુધી કહેલું કે વખતે મીઠું નાખવાનું ભૂલી ગયા હોય તો અમારે બોલવાનું નહીં બિલકુલ. અમે તો જ્ઞાનમાં રહીને ફર્સ્ટ ક્લાસ કાં તો બીજું ભેળવું કરીને અમારી મેળે એડજસ્ટ કરીને લઈ લઈએ. વધારે ખારું થઈ ગયું તો બીજું ગળ્યું નાખીએ, ના થયું તો આમ કરીએ, ના કરવું હોય તો અમે જાણીએ ફક્ત. એ જમશે ત્યારે એમને ખબર પડશે ને કે એટલું અમારે ના બોલવાનું હોય. દાદા એવું કહેતા હતા. હવે આપણે તેના પરથી દાખલો લેવાનો. આપણે તો છૂટ લઈ લીધી છે કે આ વિજ્ઞાન સહજ છે એટલે અમને બધી બોલવાની છૂટ છે. બોલવાની છૂટ છે પણ જ્ઞાનમાં રહીને બોલવાની કે એમને એમ. અને પછી સામેવાળા સામે બોલે એટલે આપણે સામે બોલીએ અને પછી કહીએ કે અમે જ્ઞાનમાં છીએ. રામ તારી માયા. સંયમમાં રહેવાની જગ્યાએ આપણે ચૂક્યા. અને આ તો નાની ટેસ્ટ એક્ઝામિનેશન આવી ત્યાં ચૂક્યા એટલે મોટીમાં ચૂકવાના છીએ આપણે. થાળીના સ્વાદમાં આપણાથી બોલ્યા વિના ના રહેવાયું તો પછી આપણે કઈ કહીએ, કઈ મહત્વની વાતમાં ના કરે કોઈ આપણું ધાર્યું તાર શું થાય? આપણું ઘરમાં આપણું ચલણ ના રહ્યું, આપણે સિનિયર સિટીઝન થઈ ગયા અને પછી જે નવા જનરેશન બધી કરતી હોય ત્યારે આપણી શું દશા થાય? કહેવાય નહીં, સેવાય નહીં. શું થાય? અંદર પરિણામ બગડે કે ના બગડે? એટલા બધું વિજ્ઞાન, મને તો એવું લાગે છે કે દાદા ભગવાને નાની નાની દૈનિક વાતોમાંથી આખું વિજ્ઞાન ખુલ્લું કરેલું છે. અને સનાતન સુખની ચોપડી છે, જીવન ધર્મ નામની ચોપડી છે, પુરુષાર્થ ધર્મ નામના બેઝિક જે પહેલાના બનેલી પુસ્તિકાઓ છે જો વાંચવામાં આવે, દાદા ભગવાનની બધી બેઝિક વાણીઓ છે તો આ બધી વાત દાદાએ એમાં કરેલી છે. એ સરસ પુસ્તકો છે કે ભાઈ જમતી વખતે તો કચકચ કરાય જ નહીં. ઓકે, ચાલો આપણે એક કંચનભાઈ નો ક્વેશ્ચન આવેલો છે. જી, જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે નિર્જરા, આશ્રવ, સંવર અને બંધ એ વિશે થોડું સમજાવો ને. જરૂર. હવે રજનીભાઈની જ આગળની વાત એમના પ્રશ્ન પર આવતા પહેલા, ક્રમ માર્ગમાં જ્ઞાનીઓ શું, જ્ઞાની એટલે આ રસ્તે ચાલનારા શું કરતા હતા? માર્ગે જેને જવું હોય તો કે ભાવતું બીજાને આપી દેતા હતા. થાળીમાંથી ભાવતી વસ્તુ બીજાને આપી દેતા હતા અને ના ભાવતું પોતે લેતા હતા. કેમ?
તો કે મનને સંયમમાં લાવવા માટે, કેળવવા માટે. આપણને ધર્મમાં છૂટ આપી છે કે ભાઈ કઈ વાંધો નહીં, આહારીને આહાર કરવા દેજો અને નિરાહારી તરીકે જાણજો, પણ એટલી બધી છૂટ નથી આપી કે શુદ્ધાત્મા જ ભૂલી જાઉં હું શું કરું. એટલે આ બધી અપેક્ષાથી જો જોવામાં આવે ને તો ઉલટાનું આ તો કમાણીનો સંજોગ ઉભો થાય. રજનીભાઈ સાહેબ, જ્યારે આપણી પ્રકૃતિને જરાક જુદું આવે ને તારે જ ખરો સંજોગ ઉભો થાય. પ્રકૃતિ ઓગાળવાનો, મનને ઓગાળવાનો, આપણી પોતાની ટેસ્ટ થોડીક થાય, એના બધા તે વખતે જ આપણને ખરેખર તો સંજોગ ઉભો થાય. આ તો બહુ નાનો સંજોગ છે. ચાલો મોટી વાત પર જઈએ. કંચનભાઈ, સંવર અને નિર્જરા. આશ્રવ એટલે ટાંકવું, પાણી ભરાવું, તે શું થાય? અથવા તો ગ્રહણ કરવું, નવું ગ્રહણ કરવું, તે, અથવા શાસ્ત્રની ભાષામાં કહીએ તો નવો બંધ પડવો, તે. એટલે કે નવી ઓવરડ્રાફ્ટો ઊભા કર્યા, એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. કર્મ ભાવકમાં ભાવ્ય ભળ્યા એટલે બહારથી પરમાણુ ગ્રહણ કરીને પ્રયોગશા થયા. શું થયું? એ પ્રયોગશા એ આશ્રવ વાળો બધો પ્રોસેસ. નિર્જરા એટલે ભરેલું ખાલી થવાનો પ્રોસેસ. શું છે? જે ભરાયેલું હોય ખાલી થાય, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય. નિર્જરા આખા જગતને થાય છે, એને ખબર હોય તોય અને ના ખબર હોય તોય, કારણ કે કુદરતની શક્તિના હાથમાં છે. ચારેય ગતિને નિર્જરા હોય. મનુષ્યને બેવ ચાલુ હોય, બંધ અને નિર્જરા. બાકીની 3 ગતિઓની એકલી નિર્જરા હોય. હવે નિર્જરા બંધ સાથે થવાની છે, નવું વીંટળાવવાનું છે કે એકલી નિર્જરા થવાની છે, એ વાત મહત્વની છે. એટલે કે સંવર પૂર્વકની નિર્જરા છે કે બંધ પૂર્વકની. સંવર એટલે નવું બંધાય નહીં, તે શું છે? નવું બંધ કર્યું, એને નવું ગ્રહણ કરવાનું, નવો લોડ લેવાનો બંધ કર્યો. શાસ્ત્રની ભાષામાં નવું કર્મ ઉપાર્જન કરવાનું બંધ કર્યું અને જૂનું બધું ડિસ્ચાર્જ વ્યવસ્થિત અથવા કુદરત અથવા વ્યવસ્થિતમાં થયા કરે છે. એટલે આખા વિતરાગ માર્ગમાં સંવરનું ખૂબ મહત્વ છે. શું છે? કે ભાઈ નિર્જરા થવાની જ છે, પણ નિર્જરામાં નવા બધા કેટલાય બંધ પાડી દે. અજ્ઞાની હોય તો અનંત નવું ઊભું કરી નાખે એકમાંથી. થોડોક વળી કંઈક સમજેલો હોય તો થોડું ઓછું ઊભું કરે, બાંધે, બંધ કરે. અને બંધના કારણોમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, કશાય બધું આવે છે. પણ મૂળ કારણ હું શૈલેષ છું અને હું કરું છું, આ રોંગ બિલીફ એટલે કે મિથ્યાત્વ એ મૂળ કારણ. શું છે? નિર્જરા તો સમજાઈ ગઈ. અને છે તો જ્યારથી રાઈટ બિલીફ થઈ કે વ્યવહારથી આ નામધારી છું પણ ખરેખર હું શુદ્ધાત્મા છું, અને વ્યવહારથી શૈલેષ કરે પણ ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા છે, અને હું આ કરતા છું, એ અનઇન્ટરપ્ટેડ અવિરત પ્રતીતિ બેઠી તો એક ક્ષાયક પ્રમાણ થયું. શું થયું? ક્ષાયક એટલે સાદી ભાષામાં અનઇન્ટરપ્ટેડ, કન્ટિન્યુઅસ. શું કહ્યું? તો સંવાદમાં આવે. અને જેટલી લક્ષ્ય અને જાગૃતિ રહે એટલો સંવર સુંદર રહે. એટલે કે જૂનું નિકાલ થાય છે પણ નવામાં હું શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને જુએ છે, જાણે છે. હવે મહાત્માઓને સંવર છે ખરો કૃપાથી, પણ થોડું લીકેજ ને થોડું આમ, થોડું લીકેજ ને થોડું આમ એવું છે. કારણ કે મહાત્માઓ એક્ઝેક્ટલી સ્વભાવ ભાવમાં જોઈ શકે નહીં. રે જુએ ચૂકે. એટલે શું થાય? તો કે નિર્જરા તો થઈ રહી છે વ્યવસ્થિતમાં, કોર્સ તો ઘટી રહ્યો છે, પણ એના સ્વભાવ રસો, તેઓને સ્વભાવ જે કીધી એ સ્વભાવ રસો જો એક્ઝેક્ટલી જોવાઈને ઓગળ્યા ન હોય, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ન થયા હોય તો થોડાક કેરી ફોરવર્ડ થાય. શું થાય? એટલે એકથી કીધા. શું કીધું? કેમ બધાને એક અવતારી ના કીધા? જ્ઞાન તો બધાને સરખું આપેલું છે, કારણ કે અંતર પરિણતિ સરખી નથી. શું છે? એનો નિશ્ચય, એની જાગૃતિ, એનો પુરુષાર્થ, એનો વિજ્ઞાન પ્રયોગ બધાના જુદા જુદા છે. શું છે? એટલા સમજાયું તમને?
જય સચ્ચિદાનંદ. કંચનભાઈ, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. any follow up? Okay, જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ, આપણે તો પ્રેક્ટિકલી કંચનભાઈ સાહેબ, હું તો એવું મને સમજાય કે આ થિયરી જાણી એટલે કે આ બધું સમજ્યા. અમારા મેડિકલમાં એવું હોય કે નોલેજ થિયરી કે બધું નોલેજ લીધું પછી એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું એ હંમેશા અમને શીખવાડવામાં આવે ને અમારે શીખવું પણ પડે ને અમે જોઈએ પણ ખરા કે આ વસ્તુનું પ્રેક્ટિકલ આપણા જીવનમાં ઉપયોગ શું. તો કે આપણે સવારથી સુધીની નિરંતર ચાલતો પ્રવાહ જે છે આ મનવાણી કાયા નામ અને નામની માયા અને આ બાકી રહેલા કર્મમાં ફાઇલ એકનું પોટલું જે વ્યવસ્થિતમાં ઉકલી રહેલું છે અંદર બહાર, એમાં હું કેટલો સમય કઈ રીતે મારા સ્વભાવમાં રહી શક્યો ને ક્યાં ન રહી શક્યો, ક્યાં ચૂક્યો, ક્યાં રહ્યો, ક્યાં ચૂક્યો, એના પરથી આપણું થર્મોમીટર બેસે કે કઈ અવસ્થા મારી એક્ઝેક્ટલી સંવરપૂર્વક એટલે શુદ્ધ થઈને ગઈ અને કઈ કેટલીક બાકી રહી. અને જે બાકી રહે તે સાંજ પડે ધોઈ નાખવી જોઈએ, બીજે દિવસે કેરી ફોરવર્ડ ન થાય તો સારું, અને થઈ ગઈ હોય તો પાછો ટાઈમ કાઢીને ધોઈ નાખીએ જેટલી જલ્દી એટલું સારું. આમ તો શૂટ ઓન સાઇટ થવું જોઈએ, પણ શૂટ ઓન સાઇટ તો અત્યારે આપણે એટલું બધું આટલા બધા સત્સંગ હોવા છતાં આપણે શૂટ ઓન સાઇટમાં મુશ્કેલી મને તો પડે છે. અને શૂટ ઓન બધાને પ્રતિક્રમણની વાત નથી, પોતાના સ્વપરિણામ ચૂકાય છે અને પરપરિણામ એટલે કે રિલેટિવ પરિણામમાં આપણે આમ તેમ થઈએ છે, એ તરત પાછા ના આવી જઈએ ત્યાં શૂટ ઓન સાઇટની વાત છે. શું છે? અને શૂટ ઓન સાઇટ ના તો હાથ પડે તો જોવું પડે ને કે દાદા ભગવાને કહ્યું હતું કે સવારે નક્કી કરજો, ગોઠવણી કરજો અને સાંજ પડે જોઈને માફી માંગી લેજો કે હે દાદા ભગવાન, આટલા વખતે હું રહી શક્યો નથી, પણ આપણે જોઈએ તો માફી માંગીએ કે એમને. બરાબર. આ સંવરવાળી જે વાત છે એમાંથી પ્રેક્ટિકલી આપણે અંદર જઈએ તો આખું જાગૃતિ પર પરિણામે છે. શું પરિણામે છે? એટલે આ બધા જે જૈન ભાષાના શબ્દો છે આપણે પુરુષાર્થ માટેના, તો એની ખબર ના હોય ને તો ઘણી વાર પછી આપણે વાંચીએ તો એ ખ્યાલ ના આવે કે શું કહેવા માંગે છે. એ તો સમજી ગયો, જાણકારી હોવી લાભદાયક છે, પણ ફક્ત જાણકારી આગળ અટકી ના જઈએ, આપણે એને પ્રેક્ટિકલી આપણા પુરુષાર્થ યજ્ઞમાં જોડી દઈએ. બરાબર છે. આ એટલે તમને થિયોરેટિકલી તમને ખબર હોય તો પછી પ્રેક્ટિકલમાં જવામાં સરળતા પડે. ના, એ વાત સાચી છે, પણ સાથે સાથે એક પણ વાત છે કે દાદા ભગવાનના સમયમાં પણ ઘણા લોકોએ એમને એકેડેમિકલી ઘણું બધું પૂછ્યું. દાદાને પૂછપૂછ કરે કે એમાંથી ચોપડી બનશે, આ બનશે, આ બનશે, બની પણ ખરી. પછી દાદા ઘણીવાર હસતા પણ ખરા, જવાબ આપતા બધા, પણ ઘણીવાર હસતા પણ ખરા કે આ બધું પંડિતોનું કામ છે. શું કહેતા હતા? પેલો મહાત્મા હોય તે સીધે સીધો ચાલ્યો જાય, એને આપમેળે દેખાય. પછી પુરુષાર્થમાં ટૂંકમાં એમ કે એવું નથી, આ ખોટું છે, આપણે એની બીજી બાજુનો ઉપયોગ કરી રહ્યા છે કે સાથે સાથે અંદર મારા પુરુષાર્થની જોડે વણાતું જવું જોઈએ એમ કહેવાનું. જરૂર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હા બોલો હરેન્દ્રભાઈ. સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે હમણાં નિરોગી શબ્દનો ઉપયોગ થયો આપણા ખોરાક સંબંધી, તો એક રેફરન્સમાં મને જે યાદ આવે છે એ પૂછું છું તમને કે દાદા ભગવાને એવું કહ્યું છે કે જો તમને સામાનામાં શુદ્ધાત્મા નથી દેખાતો અને સ્ત્રી અથવા પુરુષ દેખાય છે તો તમે રોગીશ છો, અને જો શુદ્ધાત્મા દેખાય છે તો જ તમે નિરોગી છો. બરોબર છે. એટલે રોગ ઘણા પ્રકારના, દેહના રોગો, વાણીના રોગો, મનના રોગો, ચિત્તના રોગો, બુદ્ધિના રોગો, ડિસ્ચાર્જ અહંકારના રોગો, અને છેલ્લે આપણે આપણા ના રહેવાની કુટેવનો રોગ. આપણા સ્વભાવમાં ના રહીએ, દ્રષ્ટિ શુદ્ધ દ્રષ્ટિ ના વાપરી, એ બધા
એક તત્વદ્રષ્ટિ થતા સુધી સાહેબ રોગ જ છે ને. આપણે શું છે? રોગ જ છે. હા, રોગ એટલે ભૂલ. બરાબર. ભગવાને કહ્યું કે અમારી સૂક્ષ્મતમ ને સુધી જતી રહી. સૂક્ષ્મતર બધું જતું રહ્યું, પણ સૂક્ષ્મતમ થોડું રહ્યું, એટલે કે અટક્યું. એટલે ટૂંકમાં પોતે જે સંપૂર્ણ સર્વાંગ સંપૂર્ણ શુદ્ધ પોતાનું સ્વરૂપ જાણેલું છે, પણ જે હજી ખુલ્લું જેટલું ઉઘડ્યું નથી, રોગ જ છે. શું છે? રાઈટ, એ રોગ જ છે. રોગ એટલે ભૂલો, સ્થૂળ ભૂલ, સૂક્ષ્મ ભૂલ, વાણીની ભૂલ, અંદરની ભૂલ, છેલ્લામાં છેલ્લે ભૂલનું પરમાણુ એ રોગ. ભૂલ કહો. એટલે મેં વાત કરી એ શું છે કે દ્રષ્ટિની ભૂલ, કે અવસ્થા દેખાય, સ્ત્રી, પુરુષ, કૂતરો, ગાય, ઘોડો કે ખાલી પેકિંગ એટલે કે અવસ્થા રિલેટિવ એક જ દ્રષ્ટિથી જોયું અને રિયલ દ્રષ્ટિ શુદ્ધાત્મ દ્રષ્ટિ ના વાપરી, એ દ્રષ્ટિની ભૂલ છે. શું છે? દ્રષ્ટિ ભૂલ, શુદ્ધ ઉપયોગની ભૂલ પડી. અને વિતરાગો, જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન, વિતરાગોને તો છે એનાથી આગળ તત્વ દ્રષ્ટિ હોય. શું હોય? રાઈટ. તત્વદ્રષ્ટિ એટલે રિલેટિવમાં આપણને બધું જુદું જુદું દેખાય. શું દેખાય? બરાબર છે સાહેબ. ભલે હું તો કહું છું આપણે ચાલો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોયા, પણ આપણે રિલેટિવમાં જુદું જુદું દેખાય કે ના દેખાય? દેખાય. જુદું જુદું દેખાય એટલે હું શું કહેવા માંગુ છું? આપણે સ્ટક થઈએ કે ના થઈએ કે ભાઈ આ માણસ છે, આ છે, રાઈટ, જેવો સેવાભાવી કોઈ નથી ને આ તો કે એટલે ગાડીઓ કાઢીને ભાગનારો છે, બરાબર છે, ચોર છે ના શાહુકાર છે. આવું બધા રિલેટિવ અવસ્થાઓમાં આપણે સ્ટક થઈએ છીએ કે નથી? આપણી દ્રષ્ટિ અભિપ્રાય વાળી જ હોય. એટલે આ વાત છે. એટલે જોઈએ એ તો નિરોગી થવાની શરૂઆત છે. હજી તો શું છે? રસ્તો બતાડ્યો છે નિરોગી થવા માટે. પછી તો હજી તો યાત્રા આગળ છે. શું છે? તો ઘણી આગળ છે. ના, એટલે શુદ્ધાત્મા રિલેટિવ રિયલ દ્રષ્ટિથી જોવાની શરૂઆત, જોવાયું ત્યારથી એ બાજુ જવાની શરૂઆત થઈ. શું થયું? શરૂઆત થઈ. હા, પછી આગળ ચાલવું પડશે. બરાબર. આગળ ચાલતા ચાલતા આ બધા દ્વંદ્વોમાંથી મુક્ત થઈશું. બરાબર. નું સ્ટેશન કયું આવશે? તો કે એક પૂદગલ એક સ્વભાવી દીઠા કેવળ જ્ઞાન જો. બરાબર. ની રૂપાંતરણ અવસ્થાઓ. રાઈટ. ધોળું તુમડું હોય કે કાળું તુમડું હોય, એટલે કે એવી ચામડી વાળું હોય કે જોવી ના ગમે એવી ચામડી વાળું હોય, પેલું હોય કે પેલું હોય, પણ પૂદગલ અને એક સ્વભાવી દેખાય. શું દેખાય? બરાબર છે. ત્યારે શુદ્ધાત્મા પણ નિરંતર અનુભવમાં આવતો હોય અને પછી આગળ ચાલીએ એટલે તત્વદ્રષ્ટિ ખુલ્લી થાય. તત્વદ્રષ્ટિ એટલે શુદ્ધાત્મા તત્વ અને એના દ્રવ્ય ગુણને પર્યાય પરિણામ, પૂદગલ ને એના દ્રવ્ય ગુણને પર્યાય પરિણામ, કાળની અવસ્થાઓ, અવકાશની અવસ્થાઓ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, બધાય કોઈ પણ જગ્યાની દ્રષ્ટિ પડે ત્યારે 6 તત્વોનું બધું દેખાયા કરે ને. શું દેખાયા કરે? એમ દેખાય તત્વો. હા, બરાબર. આ સાહેબ તમે જે કીધું ને, શરૂઆત આખી છે એ નિરોગી થવા માટે આખો આ પ્રયોગ દાદાએ 5 આજ્ઞા અને આ દ્રષ્ટિ આપણને શુદ્ધાત્મામાં મૂક્યા અને 5 આજ્ઞા નિરોગી થવા માટેનો પ્રયોગ આપ્યો છે. બરાબર. પ્રકૃતિ પૂદગલ વાળી જે રિલેટિવ દ્રષ્ટિ વાળી આપણી આખી લાયેલા છીએ, બધું રોગ જ છે. શું છે? જે કૃપાળુદેવ કહેતા હતા કે દેખત ભૂલી ટળે, કે દેખતા આપણે ભૂલ ખાઈએ છીએ, સામે વાળી અવસ્થા દેખાય છે, શુદ્ધાત્મા નથી દેખાતો. એ આ જ વસ્તુ છે ને? આ જ વસ્તુ. અને એમાંય એમણે જે વિશેષ ભાર મૂકેલો એ શાની પર મૂકેલો? તો કે દેખાવે તો આખી વખત બધું ઘણું જોઈએ છે. આ બગીચા ત્યાં શુદ્ધાત્મા આપણે ચોટી નહીં પડી, આપણે ત્યાં ઝાડ પણ ત્યાં ચોટી પડે, ચોટી પડાયું આપણું ચિત્ત ખોવાઈ ગયું. રાઈટ. ક્યાં ખોવાઈ જાય? ક્યાં ખોવાઈ જાય? રાઈટ. એટલે કૃપાળુદેવે ત્યાં ભાર મૂકેલો કે ભાઈ નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાસ્ત
પૂતળી તે ભગવાન સમાન. ભગવાન સમાન. એ તો ક્રમ માર્ગમાંથી આવતા હતા એટલે આવું બધું એને મૂકવું પડે. હવે કાસ્ટની પૂતળી કહેવાથી જો થઈ જતી હોત તો કલ્યાણ થઈ જાત, આખા જગતનું સહેલું થઈ પડે. પણ ત્યાં આવા શરૂઆત કરવી પડે. શું કરવું પડે? બરાબર. અને આપણને તો દાદા ભગવાને અદ્ભુત પ્રયોગ આપ્યો. શું આપ્યું? અદ્ભુત. શું તમને સામે ઊંચું ચડિયાતું સુખ આપી દીધું. હું શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું, સામે રિલેટિવ શુદ્ધાત્મા અને 3 વિઝન બધું કેટલું આપ્યું. હા, ચોક્કસ. એટલે આ રીતે જોવાનું છે સાહેબ. રાઈટ રાઈટ. અને તો દેહના રોગોની શરૂઆત છે ને અંતસ્કરણના રોગથી થાય છે. બરાબર. અને અંતસ્કરણના અને વાણીના રોગો એ આપણા એનર્જી બોડી, વાઇટાલિટી બોડી ઉપર બધી કામ અસરો કર્યા કરે. અને દેહ તો બિચારો પછી એના પિક્ચરમાં આવે છે, બધું અંદર થઈ ગયા પછી. બરાબર. એ રોગ તો બહુ મોડો બહાર ખબર પડે છે. રાઈટ. એક્ઝેક્ટલી. રાઈટ. એટલે આખો આપણો આ પ્રયોગ દાદાએ બહુ સુંદર કર્યું છે કે અમારું વિજ્ઞાન જૂના રોગો મટાડે છે અને નવા ઉભા થવા દેતું નથી. આની રિસર્ચ કરી લેજો. બરાબર. અમારું વિજ્ઞાન જૂના રોગો મટાડે છે અને નવા ઉભા થવા દેતું નથી. બીજું એક વાક્ય દાદાએ કીધેલું, આખા વર્લ્ડમાં અમે એકલા મનના એક્ઝેક્ટ યથાર્થ ડોક્ટર છીએ. રાઈટ. બરાબર છે. એક્ઝેક્ટ. સરસ. એટલે સાહેબ અંતસ્કરણ, મન શુદ્ધ થવા માંડે, ચિત્ત શુદ્ધ થવા માંડે તો બહુ કામ થઈ ગયું. બરાબર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ ગીતાબેન ના. હા, બોલો, અચ્છા, બોલો. હા, દાદા ભગવાન કે છે કે આ મહાત્માને 6 વસ્તુ આવડવી જોઈએ. એમાં કલમ, બળછી, કડછી, તરવું, તસ્કરવું અને તંતરવું. હવે ઉપરની 5 તો એમાં સમજમાં છે. હવે આ તંતરવું એમાં દાદા ભગવાન કે છે કે સામાના મનને વશ કરતા આવડવું જોઈએ. આ આપણા સ્વરક્ષણ માટે છે. આટલું જ થોડું સમજાવો ને. જો પહેલામાં પહેલું આ દાદા ભગવાનનું વાક્ય ઓરિજિનલ શોધજો, એમાં મહાત્મા શબ્દ નથી. મારા શિષ્યો એને માટે સામાન્ય વાત કરી છે. આ શું છે? સામાન્ય વાત. હાજી. કે કોઈ પણ વ્યક્તિના 6 કળા જો આવડતી હોય તો એને હાજી, કામ લાગે. શું લાગે? કામ લાગે. હા, એટલે વ્યવહાર અપેક્ષાની વાત છે. આ શું છે? હા, વ્યવહાર અપેક્ષામાં. હા, બીજી વાત કે મહાત્માઓને તો હવે આ નામધારી ફાઇલ એક અને એની પ્રકૃતિ જે કઈ લાયો છે એનો સમભાવથી નિકાલ કરવાનો છે. શું કરવાનો છે? હા, એ બરોબર. હા, રસ્તે ચાલતા કઈ આવી ગયું તો બરોબર છે. બાકી ભાવો ઉભા કરીને નવી કોલેજ ઊભી કરવાની નથી. ના, એવું નથી. પણ આ તો વાંચવામાં આવ્યું એટલે સમજી ગયો. વાત પર આવું છું, પણ હું સિદ્ધાંત કહું છું કે જુદા જુદા વ્યક્તિઓ સાંભળતા હોય એ રીતે લઈ ના જવાય એટલા માટે આ વાત કરી રહ્યો છું. એવો પાછો કે હવે હારું તંતરવા તો આવડતું નથી, ચલો કોઈ તંતરવાનો ગુરુ શોધો ને એની પાસે તંતરવાનું શીખો. આપણે અધૂરા રહી ગયા. શું થઈ ગયું? થાય એટલા માટે કહું છું કે મહાત્માઓને તો જે મૂળ વસ્તુ દાદાએ આપવાની આપી દીધી, છોડાવવાનું છોડાવી દીધું, અહમને મમતા, અને હવે કીધું જેવો છે એવો શૈલેષનો સંભાવથી નિકાલ કરી નાખો. પછી આગળનું સાયન્સ આપ્યું. તંતરવાની વાત કરું છું પણ એ પહેલા બાજુની વાત. આગળનું વિજ્ઞાન આપ્યું. મને જ કીધું દાદા ભગવાને, જ્ઞાનના અઠવાડિયા 10 દિવસમાં જ કીધેલું. સુધી વ્યવહારમાં આપણે બહુ પાકા એટલે કે ચોક્કસ હતા. એમ વિચારીને સમજીને આમ બધું પરફેક્ટ હોય વાણિયાભાઈ નું કામ. અને કે હવે આપણે મોક્ષ માર્ગી થઈ ગયા. શું થઈ ગયું? મોક્ષ માર્ગી. શું કીધું કે હવે વ્યવહારમાં પાકાઈને બધાની જરૂર નથી, છોડી દો એટલે સહજ થઈ જાઓ. એટલે અને મોક્ષ માર્ગી આગળ વધો. આગળ વધો. ભાવથી નિકાલમાં રહો.
શું કહ્યું? ભાવથી. એટલે આ બેકગ્રાઉન્ડ જાણીને હવે આપણે આ તંતરવાની વાત કરીએ. શું કરીએ? હાજી 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 કલમ, હાજી. કડછી, મડછી, તરવું, તસ્કરવું ને તંતરવું. હા, તંતરવું એ જ મને મસ્ત બહુ જ અંદર એ આમ શું સમજવું કરશો? છે. તંતરવાનું શીખીને શું કરશો? ના શીખવું નથી, આમ સમજવા રાખવું છે બસ. હા, એટલે દાદા ભગવાનનું જીવન જો આપણે જોઈએ ને તો કે એમની પાસે પહેલામાં પહેલું તો એ પોતાની મૂળ જગ્યાએ સ્થાપિત, હું શુદ્ધાત્મા એમ પટેલ, જુદા ફાઇલનો સંભાવથી નિકાલ ને એમ પટેલ બધાને સુખ આપવા માટે છે, કોઈનું લેવા માટે છે નહીં. એમ પટેલનાથી કોઈનું પણ ભાર તો ઠીક, પ્રમાણ પણ ન દુખે. પછી પોતાની બોધ કળા, વ્યવહાર બધું વાપરતા હતા. શું વાપરતા હતા? એ કુદરતી લઈને આવેલા. આપણી પાસે તો વ્યવહાર કળા ને બોધ કળા કઈ આવી હોય માટે વાપરીએ. કયો જો મને બીજાને તંતરીએ કેવી રીતે? તો કે મને જે સાચું લાગે છે ને એ વાતમાં હું રજનીભાઈને બ્રેન વોશ કરી નાખું અને હું એમ સમજું કે આ મને તંતરતા આવડી ગયું. રજનીભાઈને જો કેવા મેં સમજાવી દીધા. એટલે આપણે એનો વિતરાગ માર્ગથી જુદો ઉપયોગ થઈ ના જાય પહેલા સમજીને પછી શીખવાનું. અચ્છા અચ્છા. હા હા. આખું જુદું વિજ્ઞાન આપ્યું છે. અચ્છા. દાદાએ કહ્યું જેને પોતાનું મન વશ વર્તે છે એને બધાના મન વશ વર્તે. હા હા. બીજાનું મન વશ કરવા માટે કઈ કળા કરવા જઈશ તો મોટા ભાગે કામ બાઉન્સ બેક થશે મારી પર. શું થશે? સાચી વાત છે. શૈલેષનું મન જોવું જોઈએ કે શૈલેષ મને કેટલું વશ વર્તે છે કે નથી વર્તું, ક્યાં એને દવા કરવાની જરૂર છે ને નથી, તો પછી આ બધાના મન મને આપોઆપ વશ વર્તે. મને બધું આવડતું હતું, તંતરતા ને બધું, છતાં એમણે કીધું કે અમને સંપૂર્ણ વશ વર્તે છે, માટે લાખો માણસોના મન અમને વશ વર્તે છે. અંતરવાની વિદ્યાથી નતા વશ વર્ત્યા. ના એ નહીં, એટલે આપણે તો દાદા ભગવાનની વાતથી લેવાનું. હા બરોબર. જ્ઞાની કરીને મન એમને વશ માટે બધાના મન એમને વશ હતા. હવે આ જીને આપણે એટલું જ સમજવાનું કે આ વાતમાં ફાઇલના સંભાવથી નિકાલ હેતુ, બીજાને સુખ આપવા હેતુ અથવા ગુંચાતી પરિસ્થિતિઓ ને સુમેળ થાય, બધાનું સચવાય, બધાનું કલ્યાણ સચવાય, એમાં તે આપણે નિમિત્ત બની શકીએ ત્યાં આ વિદ્યા વાપરવાની. શું વાપરવાનું? એમાં જ. બરોબર છે. એક્ઝેક્ટ. ત્યાં તંતરવું એટલે કે પહેલા પોતાને મેનેજ કરવાનું. આ રજનીભાઈ સાહેબ અમને સેમિનારમાં લઈ જાય તો બહુ રજનીભાઈ સાહેબ ને બધા તો મેનેજમેન્ટ બહુ સારું જાણે. હવે પણ એક દિવસ દાદા ભગવાને હેલ્પ કરી કે ભાઈ પોતે જો આ ફાઇલ એકને મેનેજ ના કરી શકે તે વર્લ્ડમાં કોઈને મેનેજ ના કરી શકે. આખું વર્લ્ડ બીજાને મેનેજ કરવાની, તંતરવાની વાત શીખવાડે છે. દાદા ભગવાને આ ફાઇલ એકને મેનેજ કરવાની એટલે તંતરવાની વાત શીખવાડી. અને આવડી જાય તો બીજાને આરામથી આવડી જાય કન્વિન્સ કરતા. બહુ સુંદર વાત કરી, બહુ સુંદર વાત કરી. બહુ બહુ. એટલે આપણા જ મનને બરોબર એક્ઝેક્ટ વાત મળી. મારા હું સમાધાન નથી આપી શકતો, સાચી વાત છે. હું હિતના રસ્તે નથી લઈ જઈ શકતો, એને જ તંતરી નથી શકતો, તો તંતરવાનો હતો. સાચી વાત છે. એક્ઝેક્ટ. અથવા પ્રયત્ન ઘણો કરું પણ વડે શું થાય? એટલે દાદાએ કહ્યું કે આજે લોકોનું મનોબળ નથી રહ્યું ને વચન બળ પણ નથી રહ્યું. ઘરમાં આપણે કોકને બહુ સારા ઇન્ટેન્શન થી કહીએ છીએ કે ભલા માણસ આમ કરે તો કેમ, બધું વાપરીએ, વિનય વાપરીએ, મને નહીં ઠીક લાગતું, જા. શું કે છે? મને ઠીક નહીં લાગે. કેમ? તો કે મારું જ મન મને વશ નથી, મારું વચન બળ નથી, મારું મનોબળ નથી, મારું ચારિત્ર એટલે કે રિલેટિવ ચારિત્ર બળ નથી, તો કોઈ માનવાનું ચિંદુ કે મારું માનતો નથી. તો બહુ સુંદર. તંતરવાની વાત તો દાદાની બહુ જુદી છે. આખી કળા છે પણ આપણી પાસે એનાથી બહુ મોટી માસ્ટર કળા આવેલી છે. શું આવેલી છે? એ તો બહુ મોટી વાત આપી આપણને. આપણું જ મન આપણને વશ નથી કરતું. અને જો આપણે દાદાનું ટેકા જ્ઞાન, વ્યવહાર જ્ઞાન પણ વાપરીએ, સુખની દુકાન કાઢીએ, અથડામણ ટાળવાની, એડજસ્ટ એવરીવેર ની વાત વાપરીએ, દાદાનું વ્યવહાર વિજ્ઞાન જ વાપરીએ,
એનાનું આપોઆપ મન તંતરી જાય, એટલે કે વશ સુમેળ થઈ જાય. શું થઈ જાય? સાદી ભાષામાં સુમેળથી નિકાલ થઈ જાય. બહુ સુંદર. મને તો આવું સમજાય છે. બહુ સુંદર, બહુ સુંદર. અને સાહેબ એક પૂછું નાનું? હા બોલો. હા, અચ્છા, દાદા ભગવાન કે ને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ, બરોબર? હવે આ ગીતાબેન ને કેવું થાય કે આખું આ ગીતાબેન જે કરે ને દેખાય કે આ ગીતાબેન જો આ શું કરી રહ્યા છે, આ શું કરે છે, આ બેઠા છે ગીતાબેન, આ વાંચે છે ગીતાબેન, આખા ને આખા દેખાય કેમ. અને એની જોડે પહેલા એ ગોઠવણી એમ કે હું શુદ્ધાત્મા છું અને આ ગીતાબેન જુઓ આ બધું કરે છે, ગીતાબેન આ કરે છે, એવું આખું આખું એ કરે છે. તો એ વધારે આપણને ફાયદામંદ છે કે પેલું જ્ઞેય જ્ઞાતા સંબંધનું? એ જરા થોડું સમજાવો ને. અરે આ ગીતાબેન ને તમે જુઓ છો. હાજી. ગીતાબેન જ્ઞેય એટલે જોવાની વસ્તુ થઈ અને તમે જોનારા થયા, તો એ જ થયું ને. જ્યાં જ્યાં તમે શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને જે જે પણ જોશો એ ગીતાબેન નું અંદરનું જોશો કે બહારનું જોશો, એ બધું જ્ઞેય અને દ્રશ્ય છે. અને આપણે જોનારા જાણનારા છે. સાદી ભાષામાં જ્ઞેય એટલે જે આપણે જોઈ રહ્યા છે તે બધું. એટલે જ્ઞેય જ્ઞાતા સંબંધ કરતા આજે આપણે જુદું પાડીને હું કરું છું ને એમાં વધારે એમાં જાગૃતિ રહે છે. ગીતાબેન એ જ જ્ઞેય જ્ઞાતા સંબંધ થયો. હા હા. એટલે ગીતાબેન જ્ઞેય થયા, જોવાની વસ્તુ થયા, અને તમે જ્ઞાતા થયા, તો સંબંધ એ જ થયો ને ગીતાબેન જોડે તમે જે રહ્યા છો. બરોબર છે. શબ્દ જ સમજવાનો છે, એ જ વાત થઈ. હા હા, બસ એ ના સમજણ પડે. હા હા. તો જોવાની વસ્તુ ને જોનારો, એ બહુ સારું વસ્તુ ને જાણનારો. એ સારું રહે છે, બહુ સારું રહે છે. જોનારી ને જોવાની ને જાણવાની વસ્તુઓ કઈ કઈ? ચાલતા સંજોગો હોય કે અંદર ચાલતા સંજોગો, સંજોગ માત્ર છે. સંજોગ માત્ર વિયોગી. હાજી હાજી. હું જાણનારો છું તો બાકીનું બધું તો જણાયા કરે છે, બહારનું છે, દુનિયા તરીકે છે, જોવાનું જાણવાનું છે. બહુ સરસ સરસ વાત છે. તમે કરી રહ્યા છો તે જ વાત છે. એમાં બે જુદી ક્યાં છે? ના, જુદી નથી, પણ આમ થોડુંક એવું હતું તો પૂછી લીધું આજે જરાક. અરે એ તો મરાઠી અલગ શબ્દ હોતો, ગુજરાતીમાં અલગ હોય, ઇંગ્લિશમાં અલગ હોય, બધી વાત એક જ છે. ના ના ના, સરસ સમજાવવાનું. વાતનો અર્થ સમજી જવાનો, શબ્દ સમજ મળી જવાનો. બહુ સરસ સમજ મળી સાહેબ, બહુ સરસ. ફ્રેન્ચ આવડતું હોય તો પહેલે જુદું બોલે. આપણે ડિક્શનરી હોદવા જઈએ. અલા ભાઈ, સાચી વાત છે. જય સચિદાનંદ સાહેબજી. જય અજયભાઈ. જય સચિદાનંદ. હેલો, જય સચિદાનંદ. બોલો બોલો. હાજી હા, શૈલેષ, જય સચિદાનંદ. હવે હમણાં આહાર વિશે જે વાત થઈ ને જી, એમાં મારે એક પૂછવું હતું કે માનો કે સપોઝ ચાય નથી પીતા, હવે આપણે કોકને ત્યાં ગયા અને જસ્ટ એમ સ્વાભાવિક આપણે ભાઈ ચાય પીશું તો આપણે ના પાડીએ તો આપણે ડખો કરે એવું જ કહેવાય કે પછી આપણે એમ દાદા કોઈ પણ ચલાવી લેવાનું એમ એવું? જો આપણે કોઈને ત્યાં ગયા અને ચા પીવાનું કીધું, હાજી, હવે આપણે તો શુદ્ધાત્મા, આપણે આ નામધારી એકને કહેવાનું કે સમભાવથી નિકાલ કરવાનો છે. હવે એ રહીને કહી શકે કે તમને વાંધો ન હોય તો ચા નહીં પીવું તો ચાલશે. અચ્છા, સરળ હોય અને ખુશ થઈને કે કઈ વાંધો નહીં, તો આપણે સમજવું કે આ ફાઇલનો સંભાવથી નિકાલ થઈ ગયો. હવે આમાં બે ત્રણ પરિસ્થિતિ થાય. મારો જ દાખલો આપું તમને, અને પછી દાદા ભગવાનની સાથેની પણ વાત કરીએ આપણે. મેં પ્રેક્ટિસ શરૂ કરી 1983માં. ત્યાં સુધી આખા વર્ષમાં શૈલેષભાઈ માંડ એકાદ ચા પીધેલી હોય. વાંચવા માટે, જાગવા માટે પણ કોઈ દિવસ ચા પીધેલી નહીં, એવું વ્યવસ્થિત હતું. અને પ્રેક્ટિસમાં પડ્યા તો જેને ત્યાં વિઝિટ જાય એટલે સાહેબ ચા પીશો, ગામડાના લોકો એટલે એને પ્રેમ અને આપણી જોડે એસોસિએશન ને ક્લોઝનેસ માટેનું સાધન આ એક સાદું, સાહેબ ચા પીશો, એક રકાબી આપે. હવે ઘણી વાર મેં કહ્યું કે હું ચા નથી પીતો, એટલે પેલો મૂંઝાય કે સાહેબ દૂધ બનાવો. હવે બિચારાના ઘરમાં દૂધ હોય થોડું, હવે
રવા દે ને, હવે કોફી તો હોય નહીં એની પાસે, તો સાહેબ લીંબુનું શરબત બનાવું. એટલે શૈલેષભાઈ સમજી ગયા કે આપણે બીજાને માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છે? ભગવાનનો પહેલો પ્રિન્સિપલ શું હતો? કોઈને તકલીફ નહીં આપે. તારા સુખે હું સુખી છે. તને જો આનંદ મળતો હોય તો એમાં મારો આનંદ છે, વસ્તુની કિંમત નથી. રાઈટ. સામે વાળાને જેમાં સુખ મળે છે, સમાધાન મળે છે, તો આ ફાઇલનું એ દ્રષ્ટિથી જો જોવામાં આવે તો એ મારો આનંદ છે. શું છે? સંભાવથી નિકાલ તો છે જ, પણ સુખની દુકાન શું કે છે? તો કે ભાઈ આપણાથી બીજાને સુખ મળે. અને દાદા ભગવાનનું આખું જીવન જોજો, આપણી ખુશીમાં પોતે થયા રાજી, પહેલા જોશે તે અનુકૂળતા આપણી જાતે સંકોરાય બેસે છે ભગવાન. એટલે અહીંયા દાદાએ બે વાત કરેલી કે સામાન્ય ભાવે કહી શકાય છે, પણ રિપીટેડલી આવે અથવા સામેવાળાને તકલીફ થતી હોય તો ત્યાં નામ ધારીને કહેવાનું કે ભાઈ થોડું લઈને સંભાવથી નિકાલ કરી આગળ પડશે, એની કમાણી વધારે છે. સાચી. પેલાના સુખ અને સમાધાન માટે અને ફાઇલના સંભાવથી નિકાલ માટે તે સહેજ તપ કરીને આ લઈ લીધું પ્રકૃતિથી, તો પેલાનું કરતા આ તારી કમાણી વધી ગઈ. અચ્છા. બીજી વાત કરીએ, દાદા ભગવાનની હાજરીમાં આપતપુત્રોને બીજા ઘણાએ કીધેલું કે દાદા હું તો આ નથી કરતો. દાદા એકવાર એક આપતપુત્રોને કહ્યું ચા નતો પીતો, અમે કહ્યું છે ને પ્રસાદી તરીકે પી જા કે છે, એટલે પી ગયો. દાદા કે છે અમે તારી આ ગાંઠ તોડાઈ નાખી આજે. શું છે? સાચી વાત. પીતો એનો વાંધો નહીં, પણ હું ચા નથી પીતો એની પાછળ તારો જે આગ્રહ હતો, તારો જે ડિસ્ચાર્જ અહંકાર હતો ભૂકો કરી દીધો. સાચી વાત. બરાબર. એટલે જ્ઞાનીઓની વસ્તુ સમજવાની છે. હા, એવું નહીં કે પછી કોઈ નોનવેજ આપે તો ખાવા લાગજે, એવું નથી કીધું. એક વાત સૂક્ષ્મતાથી સમજવાની છે કે વિનયથી વિનંતીથી કહી શકીએ છીએ આપણે કે તમને વાંધો ન હોય તો તમારો ભાવ મને પહોંચી ગયો, મેં પી લીધી ચા, તમે એને રાજી કરી શકો તો. નહીં તો પછી આ મેં કહ્યું એમ આપણે થોડું લઈને પણ ઊંચું મૂકવું અને આપણે અંદર સૂચના આપી દેવી કે આ કમાણી મોટી છે. શું છે? ઓકે, કમાણી મોટી છે. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શૈલેષ આપણો ટાઈમ થઈ ગયો છે. એક્સપિરિયન્સ જરૂર સાહેબ, જરૂર. તો દીપક આનંદજી પછી તમારું સાંભળીશું. મારું તો સાંભળ્યું ને આટલું બધું, મારે તમે બધાને That's fine, no problem. તમારો એક્સપિરિયન્સ સાંભળ્યો ચાનો. દીપક આનંદજી. Yes. જય સચ્ચિદાનંદ. આપણા સત્સંગનો ક્લાઇમેક્સ અહીંયા જ આવે છે કે હવે અનુભવમાં આપણને હવે આજે તો જે આવે છે ને એ તો પ્રૌઢ છે જ્ઞાનમાં, એટલા બધા અનુભવી છે, સિન્સિયર છે. પોતે માસ્ટર સાહેબ હતા એટલે દાદાની બહુ સારો અભ્યાસ કર્યો છે અને એમની સાધના એ બહુ સારી છે. પરિવાર પણ બહુ સારું છે. શાંતિ કાકા પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે સિમંદર સ્વામી પ્રભુ, જેનામાં લોકનો નાથ પ્રગટ થયો છે હે દાદા ભગવાન, હે દેવી દેવતાઓ, મહાત્માઓ, શ્રીમંત આપત પુત્રો, આપ સૌને વંદન. હું જ્યારે મારા જીવનના ભૂતકાળમાં નજર નાખું છું ત્યારે એવું જીવન હતું જો મને દાદા ન મળ્યા હોત તો મારું એ સંઘર્ષ ભર્યું નરક જેવું જીવન કેવું વીતી જાત. ધન્ય છે મારી પુણ્યને કે દાદા મળ્યા અને આજે મારું જીવન ધન્ય બની ગયું. મને ઝંખના હતી નાનપણથી કે મારે કોઈ સદગુરુ ગોતવા છે
પણ આ કળિયુગમાં મળશે નહીં. એ પણ નક્કી હતું. મને મારા ભાઈએ મને એક શબ્દ આપેલો કે જો તને કોઈ પહોંચેલો પુરુષ મળે, એ શબ્દ વાપરતો કે પહોંચેલો, ઠેઠ પહોંચેલો. હવે આ કળીકાળમાં ક્યાંથી મળે? છતાં હું નિરાશ નહોતો થયો. મને નક્કી હતું કે મારે ગમે તે રીતે બંધન તોડવું છે, તોડવું છે અને તોડવું છે. જેનો નિશ્ચય નક્કી હોય અને જો બારણા ખખડાવે તો એને મળ્યા વગર રહે નહીં. એવું જે દાદાનું વચન છે મને યાદ આવે. એમાં મને દીપક પપ્પા કનુભાઈ મળી ગયા. મને કે અમે સાથે નોકરી કરતા. મને કે શાંતિભાઈ, એક દાદા ભગવાન પ્રગટ જ્ઞાની પુરુષ જેની એક શિબિર ભરાય છે જોધપુર તિવરીમાં, હું શોધતો તો ને મળ્યું. હું તો રાજી રાજી થઈ ગયો. વાહ વાહ કનુભાઈ, બોલો બોલો, શું કરવાનું મારે? કઈ કરવાનું નહીં તમારે. તમારે ટિકિટ કઢાવીને જોધપુર પહોંચી જવાનું. આ સરનામું, આ તારીખે શિબિર છે, કશું લઈ જવાનું નહીં. તાબડતોબ ટિકિટ મળી ગઈ, રિઝર્વેશન મળી ગયું. આ જુઓ કુદરત દાદાની મહેરબાની તો જુઓ. મને દાદાએ બોલાવવા માટે કનુભાઈને મોકલ્યા કે આ ક્યાંક રખડી મરશે અને જીવન ખોટું વેડફાઈ જશે. હું તો તીવરી ગયો. એક તો શું એનું સૌંદર્ય, એનાથી જ પ્રભાવિત થઈ ગયું. પછી ત્યાં જે વાતો સાંભળી, આમાં મારું મન કેમ લાગ્યું, મને આમાં લગ્ની કેમ લાગી, તો તેની જે વાતો મેં સાંભળી પહેલી જ કે આ કોઈ વાડો નથી, આ કોઈ સંપ્રદાય નથી, આ કોઈ ધર્મ નથી, અમે કોઈના ગુરુ થતા નથી. ઓહો, શું વાત થાય છે! આવું તો મેં કદી જીવનમાં સાંભળ્યું જ નથી. અને એવી તે જાગી કે અમે ગુરુ થતા નથી, શિષ્ય કરતા નથી. તમે કદાચ કોઈ ગુરુ કર્યા હોય તો અમે તેને છોડાવતા નથી. પોતાની આટલી બધી ઊંચી વાત. તારે જીવનમાં જે કરવું હોય એ કરજે, અમારા તરફથી કોઈ બંધન નહીં. પણ તું એક આ આધ્યાત્મિક જ્ઞાન સમજી જા અમારી પાસેથી, એની સમજ મેળવી લે, તારો ભેડો પાર થઈ જશે. હવે આ જ્ઞાન ધર્મ નહીં, ધર્મ તો શુભમાંથી અશુભમાંથી શુભમાં લાવે. સત્ય અસત્ય, સાચું કરવું. હવે સાચાથી, ખોટાથી, પાપથી, પુણ્યથી પણ ઉપર. પાર્શ્વનાથ માં સત્સંગ ચાલતો હતો અને ઉત્તમભાઈ બોલ્યા, પાપાચાર ને પુણ્યાચાર, સદાચાર ને દુરાચાર, સત્ય ને અસત્ય ભ્રમણા છે. શું બોલે છે ઉત્તમભાઈ? ભ્રમણા? પુણ્ય કરવા માટે તો માણસ કેટલો વલખો મારે છે અને તમે કહો છો ભ્રમણા. મને તો એકદમ ચકિત થઈ ગયું કે શું આ જ્ઞાન છે? પછી આગળ ચાલ્યું, આ જ્ઞાન નથી સાહેબ, પોતાનું જ્ઞાન નથી, આ તો વિજ્ઞાન છે. અરે આ જગતમાં ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. રમણ મહર્ષિ, વિવેકાનંદ, એક પુસ્તકો મેં ધર્મના વસાયા છું. ક્યાંય વિજ્ઞાન શબ્દ સાંભળ્યો નહીં. હવે આવું સાંભળીએ
અને જો અંદરનો આપણને પ્રકાશ આમ ઉછાળા ના મારે તો પછી જીવનને કરવાનું છે. મને એમ લાગ્યું મારે જે જોઈએ છે, અંદર મારું જે ઝંખી રહ્યો છે એ અહીં મને જરૂરથી મળશે, મળશે, મળશે ને મળશે. એ વખતે બધા શબ્દોની મને ખબર પડતી નહોતી, બધું જ નવું લાગે, પણ ઝંખના એટલી કે શરૂઆતમાં મને ઓરડો પડેલો મળેલો નહીં અને સમૂહમાં પણ ઊંઘવાનું મળેલું નહીં. એટલે હું તો એક ખજૂરીનું ઝાડ હતું ને એના નીચે અમે પડ્યા રહ્યા. પણ મારે જ્ઞાન મેળવવું છે. શું ઝંખના ના કરી શકે? હવે આમાં જો વધુમાં વધુ મને જે વસ્તુએ અસર કરી છે તે ત્યાં જે જૂઠવાર અને વયવાર ખંડ આપીને જે જાણ પાય છે એ તો બહુ મોટી. અમે તેમ સમજતા કે પ્રવચન થશે એ આપણે સાંભળવાનું, પણ પ્રવચન નહીં, પ્રશ્નોત્તર પદ્ધતિ. જે વ્યક્તિ જે કક્ષાએ બેઠો છે ત્યાંથી એને ઉપાડવાનો છે. અને એટલો આનંદ થાય, એટલો આનંદ થાય કે મારે જે મળશે મળશે મળશે. હવે દાદા ભગવાને તમને આપણને શાંતિ કાકા અવાજ ગયો. We lost, આવી ગયા પાછો. Is back. Oh, unmute કરો શાંતિભાઈ. હા બોલો. હા બરાબર. દાદા ભગવાને શિષ્ય નથી બનાવ્યા, આપણું પોતાનું સ્વરૂપ. તું કોણ છે એવું. એટલે તું નામધારી હું કરીને કેટલા ભટક્યો. તું કોણ છે તો ઓળખ. તું નામધારી વ્યવહારથી છે અને સાચો તો તું નિશ્ચયથી શુદ્ધ આત્મા છે. તું પરમ જ્યોતિ સિદ્ધ ભગવાન છે. ઓહો હો હો, ક્યાં મૂકી દીધા? કોઈ શાસ્ત્રમાં બતાવો તો ખરા. આજના મહામંડલેશ્વર હોય કે મોટા જ્ઞાની હોય, કોઈની તાકાત છે એટલું કહેવાની કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એટલું બધું અંદર ઉદાસ આપી દીધું. હું કોણ છું એનું ભાન કરાવી દીધું. અને દાદા ભગવાને આપણને જગતમાં ખુમારી પૂર્વક જીવીએ આ જ્ઞાન આપણા જીવનને જેમ જેમ એના સત્સંગો થતા ગયા એમ મને પડતી. અને પહેલા મારા ટેપ લાગે એમાં રમેશાનંદજી જેવા આવી ગયા મારા તો. હવે પ્રશ્ન પૂછે ને છોડી નહીં, આ તો જબલું કહેવાય ભાઈ. મને મનમાં થાય કે છોડશે ક્યારે મને. પણ જેમ જેમ એમની જોડે સત્સંગ થતો ગયો અને ઊંડાણ વધતું ગયું એમ એમના તરફ મને આકર્ષણ થતું ગયું કે વાહ, કઈક આમાં ઊંડાણ છે, કઈક આમાં ઊંડાણ છે. અને એમ કરતા કરતા હું જયારે મારા અંતસ્કરણ સાથે વાત કરતો થયો, મને શૈલેષાનંદજી એક વાર ટકોર કરી કે શાંતિભાઈ તમારા અંતસ્કરણ ઉતરી જાઓ.
તમારા મનને સમાધાન આપો અને જુઓ તમને અંદરની શાંતિ રહે, તમને જે આનંદ રહે, અને ખરેખર અંદર જે ઉતર્યા એમાં મને પરમ આનંદની અનુભૂતિ પણ થાય. હવે અમારા ઘરમાં હંમેશા પતિ પત્નીના ચીકણા સંબંધો હોય. અમારી એવી ચીકણી ફાઇલ તે ઝઘડા થયા કરે. હવે સાંસારિક ઉપાયો ઘણા કર્યા પણ કોઈ મેળ પડે નહીં. દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું. હવે આ જ્ઞાનનો ઉપયોગ કરો. મને એટલે પછી મેં પહેલા જ્ઞાનનો ઉપયોગ એવી રીતે કર્યો, પ્રતિક્રમણ કર્યો. એટલા પ્રતિક્રમણ કર્યો કે મને મારા પત્નીમાં 50% ફેર દેખાયો. ત્યાં મને પાછો દાદા ભગવાનના આ વિજ્ઞાન વિતરાગ જ્ઞાન પર એટલો બધો વિશ્વાસ બેઠો કે ના, સાચે જ આ છે વિજ્ઞાન. હવે 50% બાકી રહ્યું તો મને તરછોડથી જયારે બોલે ને ત્યારે મેં મનને સમાધાન આપવાનું નક્કી કર્યું અને એક ઉપાય એ અપનાવ્યો કે હકારાત્મક વલણ અપનાવો, પોઝિટિવ. મને જયારે બૂમ પાડી કે શું કરો છો, છાપું જ વાંચતા હશો, આ શાક સંભાળવાનું છે, તો હા આવ્યો, આટલું બોલવાનું, હા તો બોલવાનું, હા આવ્યો, આ કપડા સુકવવાના છે, હા આવ્યો. આજે તો કામવાળી આવી નથી તો સફાઈ કરવી પડશે, એ હા હા શબ્દ હું બોલ્યો અને આવ્યો. અને એ વખતે મનમાં જે ઊભું થતું પહેલા કે મને બતાવું છે, મન હંમેશા કોઈ પણ કામનો પહેલો વિરોધ કરે, એ મેં મનને જાણી લીધું. અને પછી મનને કીધું તું ઊભું ના થા, બેસી જાશો ને મનમાં એક જરા પણ ડંક, જરા પણ અંદર ઊંચું નીચું ના થાય અને આનંદની અનુભૂતિ થાય. અને મેં જયારે કામ શરૂ કર્યું, કોઈ પણ કામમાં ના નહીં, એની અસર મારા પત્ની ઉપર મોટામાં મોટી થઈ. બોલો થઈ કે નહીં? જય સચ્ચિદાનંદ. અમારા અજ્ઞાન હતું ને તારું અમારું જીવન કેવું હતું, દાદાનું જ્ઞાન મળ્યા પછી જીવન કેવું થયું એમાં ઘણો ફેરફાર થઈ ગયો. આ લોકડાઉન કહેવાય ને, ચાલુ થયા ને એમાં બહુ સમજ પડી અમને. અને એ બધા કામ કહું ને આ કામ કરવાનું કે હા આ કામ કરવાનું, હા તો એમનું જોઈ મારું વર્તન ફેરફાર થઈ ગયું. અને અમુક ગાડીમાં દાદાની ગાડી બેસી ગયો એટલે અમે ગાડી દાદા લઈ જાય. જય સચ્ચિદાનંદ. એટલે દાદાનું જે વાક્ય છે, તું કોઈને સુધારીશ, તું સુધરી જા. અને એનો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો. મેં અદીચ તપ કર્યું એના માટે, એનું ફળ છે. આજે અમારા ઘરમાં એટલી શાંતિની અનુભૂતિ છે કે વાત નથી. અમારા ઘરમાં આખા કુટુંબે 2 દીકરા, પુત્રવધુઓ, છોકરાઓ, દીકરીઓ અને અમારી દીકરીઓ જે જમાઈઓ, કોઈ જ્ઞાન બાકી નથી. એ બધાએ એક કહી દીધું કે ગમે તે થાય અમને જ્ઞાન અપાવી દો. હવે બન્યું કેવી રીતે? તો અમારા ત્યાં મિલનભાઈ ના ઘેર એક પુત્ર જન્મ્યો અને એ પુત્રમાં થોડી ડિફેક્ટ હતી, તકલીફ હતી. ડોક્ટરોને બતાવ્યું. હા ભાઈ, ડોક્ટરો કે તમારે 2-3 મહિને એક વખત આવવાનું, 3-4 લાખથી વધારે ખર્ચ નહીં થાય.
પછી એક તાંત્રિકને બતાવ્યું તો કે 10 વર્ષ લાગ્યું. અને મિલનભાઈ એવું એક સૂઝ્યું કે દાદા તમે ઘણી વખત એ વાત કરો છો કે જો 50 મિનિટ આપણે કીર્તન કરીએ તો આપણા તકલીફો દૂર થાય. દાદાનું વચન છે. હવે એ વચનનો અમે ઉપયોગ કર્યો કે જોઈએ શું થાય છે. 50 મિનિટ અમે રાખી કીર્તન ભક્તિ. એક મહાદેવ તાંત્રેશ્વર મહાદેવમાં વઢિયારમાં શંખેશ્વર બાજુ. અને એ 50 મિનિટની કીર્તન ભક્તિએ અમને એવો જવાબ આપ્યો કે હૈયું ઠરી જાય. અને એ છોકરો જેમ જેમ સમય ગયો, મહિનો, 2 મહિના, 3 મહિના, અને જેમાં ફેરફાર જોયો, વર્ષે જે ફેરફાર થઈ ગયો, ઓહો શું દાદા તારી કૃપા છે. અને પછી બધાને દિલમાં એમ થયું કે આ દાદાનું જ્ઞાન અમને અપાવો. પણ દાદાનું જ્ઞાન અપાવવામાં મેં બાદશાહ સાહેબને વાત કરી એટલે કઈ હજુ તો 7 વર્ષની યાદી તૈયાર છે. 7 વર્ષે નહીં મળ્યું. પણ દાદાનું જ્ઞાન લેવાની એટલી ઝંખના જાગી, અમે પ્રાર્થના કરી અને કુદરતી મેળ પડી ગયો. કેવો છે આ જગત. હું મારા કુટુંબને પુણ્યશાળી ગણું છું કે એવું પુણ્યશાળી કે દેહમાં પ્રગટ થયા છે એવા જ્ઞાની પુરુષના સમયે અમારો જન્મ થયો. અને જન્મ થયો એટલું જ નહીં, જેનું જ્ઞાન પણ મળ્યું. હું તો ધન્ય ગણું છું અમારી જાતને. શું અમારી પુણ્ય છે. અને બધી વસ્તુ સાહેબ તૈયાર મળે. હું જયારે દાદામાં લાગ્યો એવી લગ્ની લાગી કે મહેસાણા થી 70 કિલોમીટર દૂર હોય ને તો હું સત્સંગમાં જાઉં. કલોલ થી 20 કિલોમીટર કલોલ તો અમે ત્યાં કીર્તન ભક્તિ સત્સંગમાં ગયા. ત્યાં જે નિમેશાનંદજી શબ્દો બોલ્યા ને મને હૃદયમાં લાગી ગયા કે દાદા જેવો દાદો કોઈ પાક્યો નથી, પાકશે નહીં. એની પ્યોરિટી જુઓ, પ્યોરિટી. તું તારી પ્યોરિટી વધાર, જગત તારા કેવા આવશે. અમે પામ્યા છીએ કે દાદાનું જ્ઞાન અમે પામ્યા છીએ. અને મને હૃદયમાં થાય મારે પામવું છે. તો મેં પ્યોરિટી પણ અમે એટલી જ પકડી કે કોઈ જાતનું એક શબ્દ પણ કપટ નહીં. સમાજમાં એની અસર થાય અને એ અસરો પણ અમે જોઈ કે આજ તમે આમ ચાલે કે તમારી અમારે જરૂર છે. તો એવું સતત બધા સાથે આ ધન્ય ઘડી હું જયારે વિચાર કરું છું, જયારે પહેલા કે બિહારી આનંદજી આપને ત્યાં પગલો કરવાના છે એવો જયારે ફોન આવ્યો, મને મનાય એટલું નહીં આ સંઘમાં સત્સંગ ગોઠવવાનું બન્યો. 35 ગામડાઓમાં સત્સંગ ગોઠવ્યા. એમાં વિષ્ણુ કુમાર
એને સંગમ કહીએ તો શાંતિ કાકા, શાંતિ કાકા, We lost him. yeah. No, he's there. શાંતિભાઈ અનમ્યુટ કરો અને ask him to wrap up, Nikunji. Yes. સંભળાય છે? શાંતિ કાકા, તમારો વિડિયો ઓફ કરું છું, તમે ઓફ કરો. અવાજ કપાય છે તમારો, સંભળાતો નથી. Got disconnected again. સંભળાય છે? હા બોલો હા કરજો. હવે સંભળાય છે? ના, નથી સંભળાતું. No, we lost him now. વિડિયો ઓન નહીં કરતા. હા બોલો. હા, જય સચ્ચિદાનંદ. હવે મિલનભાઈએ ધ્યાનમાં સત્સંગ ગોઠવ્યા. અવાજ હજી Hello? કપાય છે. અવાજ હજી કપાય છે. Ask him to wrap up. કેમ કપાય છે? ગીલી કેમ કપાય છે? જય સચ્ચિદાનંદ. નથી સંભળાતું. જય સચ્ચિદાનંદ. બોલો. અવાજ કપાય છે. જય સચ્ચિદાનંદ. આ જગતના મંચ ઉપર બેસીને જગતને જ્યાં જરૂર પડી ત્યાં લપાટો પણ આપી છે કે જગત કહે છે કે ઉપરવાળો કરે, બધું ઉપરવાળાને મેં તો ભણાયું છે, આપણું કશું નથી. અલ્યા ઉપર કોઈ નથી બાપોએ, આવું કેનાર દાદો પહેલો નીકળ્યો કે જે છે એ તું છે, તારામાં છે, બીજા ક્યાંય છે નહીં. માટે તું તારામાં શોધ. અને દાદાના જ્ઞાનમાં જે રીતે આપતા પુત્રો તૈયાર કર્યા છે, અને જ્યારે આપતા પુત્રો સત્સંગ કરે છે, અને જ્યારે કલ્પના ન આવે એવા પ્રશ્નના જવાબ જ્યારે મળે છે, ત્યારે આપણું હૃદય એકદમ આનંદિત થઈ જાય છે. અને હું તો કહું છું કે જેમ દાદા કહેતા હતા કે કામ કાઢી લ્યો, એમ આ જ્યાં સુધી આપતા પુત્રો છે ત્યાં સુધી હે જગતના લોકો તમે કામ કાઢી લો, પછી તમે પછતાશો કે આ મારો સવાલ છે, એનો જવાબ આપનાર કોઈ નથી. દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન એ આધ્યાત્મિક રીતે અને વ્યવહાર, જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ. વ્યવહારમાં તારા પ્રશ્નો જો ઉકેલે નહીં તો એને જ્ઞાન કહેવાય નહીં. એવું દાદાનું જ્ઞાન વ્યવહારના ઉકેલો આપે છે. અને દાદા કહે છે તું યાદ કર, હું જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે ઉભો જ છું, ઉભો જ છું, ઉભો જ છું. અમે દાદાના જ્ઞાનનો એટલો બધો પ્રભાવ મારા ઉપર પડ્યો કે પહેલા કીર્તન ભક્તિમાં હું માનતો નહીં. કીર્તન ભક્તિને હું એક ધૂન સમજતો હતો કે પેલા રામની ધૂન બોલાવે છે ને એવી. પણ જયારે કીર્તન ભક્તિમાં એક વખત ગયો હું વિસનગર, કોસા,
અને જ્યારે એની સમજ આવી ત્યારે મને એની લગની લાગી અને એક કીર્તન ભક્તિ મેં મહેસાણામાં ગોઠવી સિમંદર સ્વામીના સાનિધ્યમાં. એમાં લોકોએ જે ભાવ બતાવ્યો છે, ઉત્સાહ બતાવ્યો છે, જે રીતે ગરબા ગાયા છે અને સિમંદર સ્વામીના પ્રાંગણમાં જે પદો ગાયા છે અને જે સત્સંગ થયો છે એ કોઈ અનેરો જ છે, એ ભૂલાય એવું નથી. એમાં મહેસાણા જિલ્લાના શંકરભાઈ, અંબારામભાઈ, બાબુભાઈ એ બધાએ મને જવાબદારી સોંપી કે સાહેબ આ કામ તમે કરો. ત્યારે એનું ખર્ચ કે 2 લાખ જેટલું આવશે, બહુ નહીં આવે. તો 2 લાખ લાવવા ક્યાંથી? ત્યારે મને એમ પણ ન થયું કે લાવીશું ક્યાંથી. તો 50-60 હજાર તો ભેગા થઈ ગયા. અમે નામ આપી દીધું, તારીખ આપી દીધી, અક્રમ વિજ્ઞાનો છપાઈ ગયું અને પછી એક કીર્તન ભક્તિમાં મેં જાહેરાત કરી કે મહેસાણા ખાતે સિમંદર સ્વામીના સાનિધ્યમાં આપણે કીર્તન ભક્તિ ગોઠવી છે, એને સૌને આમંત્રણ આપું છું. એ આમંત્રણ આપીને ઘેર આવ્યો. બરાબર 9-9:30 વાગે મારા પર ફોન આવ્યો સંતોકબેન ચૌધરી કે સાહેબ શું કરો છો? મેં કીધું બેઠો છું. હાલ ના મારા ઘેર આવો. મેં કીધું પણ અત્યારે રાત્રે, કાલે આવું તો ના, હાલ ના લાવો. તો હું ને મિલનભાઈ ગયા. એટલે બેઠા હતા તો ભગવાનભાઈ એમના ઘેરથી બેઠા હતા કે સાહેબ બોલો કેટલું ખર્ચ થશે? કીધું 2-2.5 ની આસપાસ થાય. કહો કે 50% મારા. શું દાદાની કૃપા છે સાહેબ. તમે એનું કામ લઈને આગળ ચાલો. એવા દાદાના આશીષ અને એવી દાદાની મદદ મને મળી ગઈ અને પૂરેપૂરી મને હૈયાધારણ થઈ અને એટલી સરસ કીર્તન ભક્તિ થઈ. ત્યાર પછી એક કીર્તન ભક્તિ મેં ગામમાં કરાવી, પિંપળ ગામમાં. અને આખા ગામમાં કે સાહેબ ઘણી અમે આવી વરઘોડા જોયા, પણ આવી શોભાયાત્રા, આવા ગરબા અને કીર્તન આવું અમે કદી જોયું નથી. અને 24 કલાકની કીર્તન ભક્તિમાં ગામડાની કેટલીક બહેનો કે સાહેબ અમારે જમવું નથી પણ અમે કીર્તન ભક્તિ તો આવવા દેજો. તો કીર્તન ભક્તિમાં ઘેરથી જમીન આવતો એટલો આનંદ ગામડાઓનો. અને ત્યાં અમારા ત્યાં નાવાની કે જાગરૂની જે તકલીફ હતી ને, તો ગામ લોકોએ આવીને બોલાવીને લઈ ગયા, ચલો મારા ત્યાં, ચલો મારા ત્યાં. એ ભાવ આખો ગામનો જયારે હું જોઉં છું ત્યારે કે આવી કીર્તન ભક્તિઓ જો ગામડામાં થાય અને એક શબ્દ એના હૃદયમાં જો ઘૂસી જાય તો એનો બેડો કોક વખત પાર થઈ જાય. દાદા ભગવાનનું જ્ઞાન એક જ દાદા ભગવાન એવા નીકળ્યા કે તું મારા ફોટાને નહીં, મારા પૂતગલને નહીં, પણ મારા જ્ઞાનને વળગી રહેજે, તો જ તારો બેડો પાર થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, જય સચ્ચિદાનંદ. તમારા જીવનમાં સંઘર્ષ ખૂબ હતો અને તમે કીધું કે બહુ ધન્ય બની ગયા. એ માટે દાદા ભગવાને એક બહુ સરસ એક સંજોગ હતો કે આ બધો વ્યવહાર આવે ને, જ્ઞાન તો લઈ લીધું પણ વ્યવહાર આવે એટલે મૂંઝામણ થાય. તો દાદા કે જે રીતે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, ધન્ય રે દિવસ આ અહો, જાગી રે અપૂર્વ સમાધિ રે. આ દિવસમાં 2-5 વખત ગાઈ લેજો એમ કે આવો દિવસ, આવો ધન્ય દિવસ ક્યારે આવ્યો જ નથી કે જેમાં સંપૂર્ણ સમાધાન થાય અને સંપૂર્ણ સમાધિ થાય. એટલે બીજો બધો પ્રોબ્લેમ દાદા પર છોડી દો, પણ આ સમાધિને છોડશો નહીં. અને તમારી ઉત્તમ શરૂઆત તિવરીથી થઈ જોધપુરમાં. કનુભાઈ
આપતો પુત્ર શ્રી દીપક આનંદજીના પિતાશ્રીના આમંત્રણ સસ્તે થઈ બહુ સરસ. અને દાદાએ કીધું છે કે તમને જે જોઈતું હતું તે તમને મળ્યું. દાદા કે હું તમારા જેવા માટે જ આવ્યો છું, કે જે ખપી હોય, બહુ ભટકેલા છે, માર ખૂબ ખાધો છે, એ લોકોના માટે જ હું આવ્યો છું. એટલે કે અહીંયા કોઈ વાડો સંપ્રદાય ધર્મ નથી. દાદા પોતે ગુરુ થતા નથી. બહુ સરસ તમારું તારણ નીકળ્યું છે. શિષ્ય ભાવે દાદા પોતે રહે છે અને કીધું તમારા ગુરુને છોડવાના નહીં. આવું વિજ્ઞાન ક્યારે મળે નહીં, આવું અક્રમ વિજ્ઞાન જે સાંભળેલું નહીં. કારણ કે વિજ્ઞાન તો ક્યારે હોય જ નહીં ને, આ તો આવા વિરલ પુરુષ હોય ત્યારે જ. અને તમારા માટે એક મારે વાત કેવી છે, સાચા શિક્ષક પોતે ઉત્તમ શિષ્ય ભાવે જ હોય. શાંતિ કાકા, તમારો શિષ્ય ભાવ છે, ભલે ઉત્તમ છે. ઘરે આ તમારા ઉદાહરણ થી ઘણા લોકોને પ્રેરણા મળે એમ છે કે બધા ના 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 કયા કરે છે ને, તે તમને તમારી પાસે આટલું હા કહેતા તો શીખી જ જશે. અને બહુ સરસ વાત એ છે કે અહીંયા કોઈની ટીકા નથી, કોઈની સરખામણી નથી, કારણ કે આ અપૂર્વ યોગ છે. અને એમાં દાદા એટલી સરસ સમજણ આપી છે, જેટલા ગુરુઓ આ જગતમાં છે બધા બરાબર છે, બધા કરેક્ટ છે, એમની જગ્યાએ સાચા છે. પણ સરખામણી કરશો નહીં, કારણ કે વિવિધ પ્રકારના માણસો છે, વિવિધ સ્તરના માણસો છે, ડેવલપમેન્ટના માણસો છે, અને બધા માટે એ ગુરુઓ જરૂરી છે. જેમને જ્ઞાન જોઈએ એમને જ્ઞાની ગુરુ મળી જાય. એટલે અહીંયા સરખામણી કરવાની નથી. આવો અપૂર્વ યોગ આપણને પ્રાપ્ત થયેલો છે. અને તમારું તો હા તો કમાલ કરી નાખ્યું. ઘરમાં બધા સંઘર્ષ મટી ગયા અને ઘરમાં શાંતિ થઈ ગઈ. નામ તો હતું તમારું શાંતિ કાકા, પણ ઘરમાં શાંતિ એટલે એ તો અદભુત. અને દાદા જે કીધું છે, જેમનું ઘર જીતાયું તે તો જગત જીતીને બેઠા. એટલે તમે જગત જીતીને બેઠા. તમારો કીર્તન ભક્તિનો પ્રોગ્રામ અને એનાથી તમારા પૌત્રનો પ્રોબ્લેમ બહુ સારી રીતે સોલ્વ થઈ ગયો. દાદા શું ના કરે, પેલું કેમ માથું મૂકતા આવડતું નથી, સમર્પણ કરતા આવડતું નથી. જેમને સમર્પણ કર્યું દાદાના એક નહીં હજારો હાથવાળા દાદા છે. અને દાદા એમના માટે કીધું છે કે સર્વોપરી દાદા છે, એટલે સર્વોપરી જ્ઞાન છે. તમે બહુ સરસ કીધું કે આ દેહ દેખાય છે તે દાદા નથી, પણ અંદર પ્રગટ થયેલા એ દાદા છે. એ દાદાને વળગવાનું છે, જ્ઞાનને વળગવાનું છે, કારણ કે જ્ઞાન જ સર્વોપરી છે. અને બીજું એક બહુ સરસ કીધું તમે, સર્વ ઉપાધિનું કારણ આપણે પોતે જ છીએ. તમે જ પોતે જવાબદાર છો. અને દાદા પાસે અહીંયા સંપૂર્ણ સમાધાન થાય છે. એટલે કામ કાઢી લો. દરેક મહાત્મા એ દાદાનું સત લઈને ફરે છે. એટલે તમે આપતો પુત્રોના વખાણ કરો છો, પણ એમાં બધા જ મહાત્માઓ આવી જાય, કારણ કે આપતો પુત્રો મહાત્મા વગર નથી. અને દાદાએ જે વ્યવહારના સંપૂર્ણ સમાધાન આપ્યા છે એ ક્યારે સમાધાન નથી. વ્યવહારને ધકેલવાનો પ્રયત્ન કરે છે, પણ સમાધાન, કારણ કે જ્ઞાન સંપૂર્ણપણે ખુલ્લું અને એઝ ઇટ ઇઝ ખુલ્લું થયેલું છે. એ જ 24 તીર્થંકર ભગવંતોનું વિજ્ઞાન જે ભગવાને જોયું અને સમાધાનથી પોતે મોક્ષે ગયા, એ આપણને ઘેર બેઠા સમાધાન મળે છે. અને એક બહુ સારી વાત તમે કરી, યાદ કરો ને હાજર એવા દાદા કાયમના દાદાને યાદ કરો, દાદા હાજર થાય એટલે સમાધાન હાજર. અને સમાધાન થયું એટલે તમે સમાધિમાં આવી જાઓ, સ્વાભાવિક છે. કીર્તન ભક્તિનો તમારો અનુભવ બહુ સારો છે. અને તમારો જે હમણાં પણ સાધના છે, અભ્યાસ છે, બહુ સારો છે. બહુ ઝીણવટથી તમે સત્સંગ સાંભળો છો. એમાં કંઈક આગુ પાછું હોય તો એની સ્પષ્ટતા કરી લો છો, એટલે બહુ સારું છે. અને તમે જે કીધું ફરી કહું કે દાદાને વળગી રહેજો, જ્ઞાનને વળગી રહેજો, એ આપણું સ્વરૂપ છે. અને આ બધા એના નિમિત્તો છે, એ બધા આપણે સાથે ને સાથે જ છે. એટલે આપણે લાભ લેવાનો છે. 24 કલાકની કીર્તન ભક્તિનો લાભ તમને અપૂર્વ મળ્યો, બહુ ઉત્તમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. બે કોમેન્ટ આવેલી છે લંડન થી, વેરી ગુડ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ.
અને યુએસએ માંથી કે તમારું પુરુષાર્થ નું ધન્ય છે તમારા પુરુષાર્થ સાથે આપણે રજનીકાંતભાઈ ને પણ જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું ઉત્તમ કામ છે સાહેબ. આપણે બધા નિમિત્ત તમે જે આખો પ્રયોગ ઉપાડ્યો છે ને એ તો કહેવાનું રહી ગયું છે મારે. ના 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 કઈ નહીં. સમય નતો શું કરવું પછી. અને આપણે તમારું બધું ફેમિલી શ્રીમંતો સાંભળીએ. શૈલેષ આનંદજી. હા બરાબર. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. લોય સવ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સર્વ પાવપનાસનો. સર્વ પાવપનાસનો. મંગલાણં ચ સૌવેતિં. મંગલાણં ચ સર્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.